વિરમગામ ડુમાણા રોડ પર કચરાના ઢગથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર કચરાના ઢગથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, ત્યારે સમગ્ર વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાંનો કચરો વિરમગામ ડુમાણા રોડ પર ઠાલવવામાં આવે છે, જેને લઈને અસંખ્ય ગંદકી ફેલાય છે અને બાજુમાં જ ઐતિહાસિક મુનસર તળાવ, મંદિરો, સાર્વજનિક સ્મશાન ગૃહ તેમજ દરગાહ આવે છે। ઉપરાંત વિરમગામ ડુમાણા રોડ પર દિવસભર અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે, જે લોકોને આ ડમ્પિંગ સ્ટેશનનો કચરાના ઢગ રસ્તા પર આવી જતા ભારે હાલાકી ભોગવવી પડે છે। વિરમગામ નગરપાલિકામાં આ એક કચરાનું ઢબ સ્ટેશન કરવામાં આવ્યું છે, ત્યારે બાજુમાં દરગાહ છે, બાજુમાં શમશાન આવેલું છે, બાજુમાં મુનસર તળાવ પણ છે અને આ ડુમાણાનો જે રોડ છે એ રોડ ઉપર જે કચરો તમે જોવામાં આવે છે એ અત્યારે આવતા જતા વાહનોને બહુ તકલીફ પડે છે અને અત્યારે જે કચરો તમે નિહાળી રહ્યા હો એ તમે ખાસ જુઓ, એ રોડ ઉપર જ છે અને કેટલી લોકોને તકલીફ પડે। મારે બીજું કંઈ કહેવું નથી। આ કચરો વ્યવસ્થિત જો એમની સ્થાને નાખવામાં આવે તો બહુ સારું। ત્યારે જે અત્યારે કચરો સમગ્ર પડ્યો છે એ ઉપાડવામાં નથી આવતો, ત્યારે આ લોકો બહાર કચરો નાખીને જતા રહે છે અને જ્યાં ત્યાં નાખીને ઉકેળો કરતા જાય છે, ત્યારે પબ્લિકને આટલી બધી તકલીફ પડે છે। પિયુષ ગજ્જર, S24 ન્યૂઝ, વિરમગામ।